કે બચ્ચાનું વજન 3 કિલો હોય 3.5 કિલો હોય પણ એને કોઈ તકલીફ થઈ, જેમ કે પેદા થઈને તરત રડ્યું નહીં, બરાબર, કે પેટમાં સંડાસ કરી દીધું હતું ને એને શ્વાસમાં લઈ લીધું, તો એને પણ એડમિટ કરવાની જરૂર પડી શકે. એટલે આપણે જે 2.5 kg ની ઉપરના બચ્ચાને નોર્મલ વજન વાળું બચ્ચું કહીએ, પણ તકલીફ 3 કિલો વાળાને પણ થઈ શકે. એ કમળાના સંકેતો દેખાય છે, તો તે સંજોગોમાં શું? કે હિમોગ્લોબિન તૂટે બચ્ચાના શરીરમાં, અને એમાંથી જે તૂટે ને તો બિલિરુબિન રિલીઝ થાય, અને એ બિલિરુબિનનો કલર યલો હોય, જે ચામડીની નીચે જાય એના લીધે આપણને બચ્ચું પીળું દેખાય. બાળક જન્મે ત્યારે ડોક્ટરને ક્યારે કન્સલ્ટ કરવું, એટલે કેટલા સમયગાળામાં ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી? ફર્સ્ટ વિઝિટ કહેવાય. બચ્ચું પેદા થયું અને તરત જ ત્યાં હાજર હોવું જોઈએ. સેકન્ડ એટલે ફર્સ્ટ ડે પર જ બીજું એક્ઝામિનેશન થવું જોઈએ. પહેલું દૂધ આવે છે ને તે બહુ હેલ્ધી હોય છે, તો ખરેખર શું હોય છે અને ખરેખર હેલ્ધી હોય છે કે ડિલિવરી રૂમમાં જ બચ્ચાનું પહેલું બ્રેસ્ટ ફીડિંગ થઈ જવું જોઈએ. તો બાળક માટે તો ફાયદા છે જ, પણ એ મધર માટે બી બહુ જરૂરી છે. પહેલું કારણ તો એ છે કે જ્યારે બચ્ચું છાતી પર ચૂસે ને તો માના બ્રેઇનમાંથી ઓક્સિટોસિન નામનો હોર્મોન રિલીઝ થાય, અને એ હોર્મોન જે ડિલિવરી વખતે જે યુટ્રસ, જેને આપણે થેલી કહીએ, જે મોટું થઈ ગયું હોય, જે બ્લીડિંગ થયું હોય, તો એની રિકવરી માટે બહુ જરૂરી હોય. માતાને દૂધ ન આવતું હોય તો એ સંજોગોમાં બાળકને શું આપવું? શું એનિમલ મિલ્ક આપી શકાય? મધર મિલ્કને આપણે જો ફર્સ્ટ નંબર આપીએ તો ફોર્મ્યુલા મિલ્ક ઇઝ સેકન્ડ નંબર. WHO ની રેકમેન્ડેશન છે કે 1 વર્ષથી નાના બચ્ચાને ગાયનું કે બકરીનું કે ભેંસનું દૂધ આપવું જ ના જોઈએ. બાળકને ઘી અને મધ ચટાડે છે, તો શું એ યોગ્ય છે? 1 વર્ષથી નાના બચ્ચાને આપણે મધ આપવું જ ના જોઈએ. ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિઝમનું જે ઇન્ફેક્શન છે ને બહુ સિવિયર હોય. તો આ કોલિકની અસરથી જો બાળક રડે છે તો એના માટે બીજું શું કરી શકાય? કે બચ્ચાને જ્યારે નિપ્પલ મોઢામાં આપે ને તો પ્રોપર અટેચમેન્ટ ના હોય, એટલે બચ્ચું દૂધ સાથે થોડી થોડી હવા બી ખેંચતું રહેતું હોય, તો એવા બચ્ચાઓને કોલિકના ચાન્સીસ વધારે હોય. તો પ્રોપર અટેચમેન્ટ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે બહુ જરૂરી છે. તાવમાં તો બાળકને કે કોઈએ પણ દવા લેવી જ ન જોઈએ. તો તાવની જ્યારે લિમિટ હાઈ થાય ને 101 ની ઉપર જાય, 102 103, ત્યારે જે ટેમ્પરેચર વધવાના લીધે બોડીને ફાયદો મળતો તો ઇન્ફેક્શનને ક્લિયર કરવાનો, એ ફાયદો એ લેવલ પર નહીં મળે. કેમ કે ઘણાને બહુ હાઈ ટેમ્પરેચર પર ખેંચ પણ આવી શકે, તો એ લેવલ પર તમે તાવની દવા નહીં આપો એ રોંગ છે. નમસ્તે, સ્વાગત છે આપ સૌનું આજના પોડકાસ્ટ એપિસોડમાં. આજના આપણા ગેસ્ટ છે ડોક્ટર નિમિષ કાછેલા, જેઓ ખૂબ અનુભવી અને ખ્યાતનામ પીડિયાટ્રિશિયન એટલે કે બાળરોગ ચિકિત્સક છે. તેઓ પાસે MD પીડિયાટ્રિક્સની ખ્યાતનામ ડિગ્રી તો છે જ, પણ સાથે સાથે દિલ્હીની એસ્કોટ હોસ્પિટલમાંથી પીડિયાટ્રિક ક્રિટિકલ કેરમાં ફેલોશિપ પણ કર્યું છે. તમારી જાણ માટે કહું કે બાળરોગમાં ફેલોશિપ એ એક એડવાન્સ પ્રોગ્રામ છે જે તમને બાળરોગ સંભાળમાં શ્રેષ્ઠતા મેળવવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કુશળતાથી સજ્જ કરે છે. આ સાથે જુલાઈ 2010થી ભરૂચમાં આવેલી ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં તેઓ પોતાની ફરજ બજાવે છે, જ્યાં આજે NICU અને PICU જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, એટલે કે નવજાત શિશુ અને ગંભીર બાળકોની સારવાર કરવામાં આવે છે. એટલું જ નહીં, તેઓ ડોક્ટર ફ્રેન્ડ નામની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે, જ્યાં તેઓ માતા પિતાને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે, બાળકના આરોગ્યના સંદર્ભમાં ખૂબ જ સરળ ભાષામાં સમજાવે છે અને દરેકને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. તો આજે આપણે એક ડોક્ટર નહીં પણ સાચા ડોક્ટર મિત્ર સાથે નવજાત શિશુના આરોગ્ય સંદર્ભે માતા પિતાને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવ્યો છે, જે તમને ચોક્કસપણે મદદરૂપ થાય એવી મને આશા છે. અને જો આ એપિસોડથી તમને કોઈક વેલ્યુઝ મળે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. વેલકમ ડોક્ટર, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. તો શરૂઆત કરીએ તો બાળક જ્યારે જન્મે છે ને તો જ્યારે પણ રિલેટિવ્સ કે જેને પણ ખબર પડે તો કેટલાક સવાલ પહેલા પૂછવામાં આવે. તો એમાં સૌથી પહેલા જો કોમન ક્વેશ્ચન્સ જોઈએ ને તો પહેલા તો એ સવાલ આવે કે બેબી બોય છે કે બેબી ગર્લ છે, સિઝેરિયન ડિલિવરી થઈ છે કે નોર્મલ ડિલિવરી થઈ છે. અને ત્રીજો પ્રશ્ન પૂછાતો હોય છે કે બાળકનું વજન કેટલું છે. તો બાળકના આરોગ્ય માટે બાળકનું વજન કેટલું મહત્વનો ભાગ ભજવે છે અને શું એનાથી જ બાળક હેલ્ધી છે કે નહીં એ માપી શકાય છે? અચ્છા, એમાં એવું છે ને કે કોઈ પણ વજન હોય અબો 2.5 kg, 2.5 કિલોની ઉપર જે બી વજન હોય એ નોર્મલ જ કહેવાય. અચ્છા. પછી એ 3.5 કિલો બી નોર્મલ જ કહેવાય, 3 કિલો પણ નોર્મલ જ કહેવાય. 2.5 કિલોથી ઓછું હોય તો આપણે એને લો બર્થ વેટ બેબી કહીએ. 1.5 કિલોથી 2.5 કિલોની વચ્ચેની આપણે લો બર્થ વેટ બેબી કહીએ. 1.5 કિલોથી નીચે હોય તો એને વેરી લો બર્થ વેટ બેબીઝ કહેવાય, અને 1 કિલોથી નીચે હોય તો એને વેરી વેરી લો બર્થ વેટ બેબી કહેવાય. હવે છે એવું ને કે 2.5 કિલોની નીચે આપણે લો બર્થ બેબી કહીએ, પણ દરેક 2.5 કિલોથી ઓછા બચ્ચાને દાખલ કરવાની જરૂર પડતી નથી. જેમ કે કોઈ બચ્ચું 1 કિલો 900 ગ્રામનું છે પણ કોઈ તકલીફ નથી
અને પૂરા મહિનાનું છે તો દાખલ કરવાની જરૂર નથી. ઘણીવાર એવું બી બને કે બચ્ચાનું વજન 3 કિલો હોય, 3.5 કિલો હોય, હા પણ એને કોઈ તકલીફ થઈ, જેમ કે પેદા થઈને તરત રડ્યું નહીં, બરાબર. કે પેટમાં સંડાસ કરી દીધું હતું ને એને શ્વાસમાં લઈ લીધું, તો એને પણ એડમિટ કરવાની જરૂર પડી શકે. એટલે આપણે જે 2.5 kg ની ઉપરના બચ્ચાને નોર્મલ વજન વાળું બચ્ચું કહીએ, પણ તકલીફ 3 કિલો વાળાને પણ થઈ શકે. અને ઘણીવાર એવું પણ બને કે 2 કિલો વાળું બચ્ચું નોર્મલ હોય અને 3 કિલો વાળા બચ્ચાને આપણે ઓક્સિજન પર મૂકવું પડે. એટલે વજન વાળો ક્રાઇટેરિયા ખાલી એના બનાવટ અને એ કેટલું મેચ્યોર છે કે પ્રી મેચ્યોર છે એ જાણવા પૂરતું જ છે. બાકી તકલીફ કોઈ પણ બચ્ચાને થઈ શકે છે. ઓકે, તો મેં જેમ પૂછ્યું કે શું બાળકના વજનથી જ આપણે એનું આરોગ્ય માપી શકીએ, તો 3 કિલોથી જો વધારે વજનનું બાળક હોય તો શું એ પણ અનહેલ્ધી આવી શકે છે કે કંઈક પ્રોબ્લેમ હોઈ શકે છે? હોઈ શકે. ઘણીવાર કેવું થાય કે બચ્ચાનું વજન નોર્મલ છે પણ એને તકલીફ હોઈ શકે. જેમ કે એ પેદા થઈને તરત રડ્યું નહીં, ઓક્સિજનની કમી થઈ, શ્વાસમાં પાણી જતું રહ્યું, બરાબર, એનું ગ્લુકોઝ ઓછું થયું, સંડાસ પેટમાં કરી દીધું હોય ને એ શ્વાસમાં જતું રહ્યું. તો એવા કેસમાં ઘણીવાર એવું થાય કે બચ્ચાનું વજન 3 કિલો હોય, 3.5 કિલો હોય, છતાં પણ એને એડમિટની જરૂર પડે, આઈસીયુમાં રાખવું પડે. ઘણીવાર ઊંધું પણ થાય કે બચ્ચાનું વજન 1 કિલો 900 ગ્રામ છે, 2 કિલો છે, જેને એમ તો આપણે લો બર્થ વેટ બેબી વાળા કહીએ, પણ એને કોઈ તકલીફ ના હોય તો એને દાખલ કરવાની જરૂર ના પણ પડે. એટલે ખાલી વેટ થી આપણે એવું ના કહી શકીએ કે બચ્ચું હેલ્ધી છે કે નહીં, એને કોઈ તકલીફ છે કે નહીં એ પણ જરૂરી છે. ઓકે. બીજું કે જ્યારે બાળક જન્મે છે ને તો એના 1-2 દિવસ પછી કમળાના સંકેતો દેખાય છે, તો તે સંજોગોમાં શું કરવું જોઈએ અને ક્યારે ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી બને છે? હવે જે બાળકોને કમળો થાય ને એ એકચ્યુઅલી નોર્મલ છે. ઓકે. ઓલમોસ્ટ બધા જ બચ્ચાને કમળો થાય, બધાને જ થાય. એનું કારણ એ છે કે બચ્ચું જ્યારે પેદા થાય ને ત્યારે એનું હિમોગ્લોબિન બહુ હાઈ હોય, 17 ગ્રામ, 18 ગ્રામ, 19 ગ્રામ, જે હાઈ કહેવાય. અને પાછું 5, 6, 7 દિવસનું થાય ને ત્યારે એ હિમોગ્લોબિન ઘટીને ઓછું થઈ જાય, 12%, 13%, 14%. એની જાતે જ ઓછું થઈ જાય, જાતે નેચરલી ઓછું થાય. તો આ જે હિમોગ્લોબિન ઓછું થાય એ કેવી રીતે ઓછું થાય કે હિમોગ્લોબિન તૂટે બચ્ચાના શરીરમાં, અને એમાંથી જે તૂટે ને તો બિલિરુબિન રિલીઝ થાય, અને એ બિલિરુબિનનો કલર યલો હોય, જે ચામડીની નીચે જાય, એના લીધે આપણને બચ્ચું પીળું દેખાય. પણ આ બચ્ચાના હેલ્થ માટે ખરાબ હોતું નથી, કેમ કે બિલિરુબિન એન્ટીઓક્સિડન્ટ છે જે બચ્ચાના હેલ્થ માટે હેલ્પફુલ હોય. પ્રોબ્લેમ ક્યારે થાય કે જે આ બિલિરુબિન છે ને એ થોડું હાઈ થઈ જાય, લેવલ થોડું વધી જાય, ત્યારે જ એને ઇલાજની જરૂર પડે. તો એ ક્યારે આપણે સમજી શકીએ અને ડોક્ટરને ક્યારે આમ કન્સલ્ટ કરવું જોઈએ? આમાં કેવું છે કે જ્યારે બચ્ચું પેદા થાય ત્યારે કમળો ના હોય, કમળો 3-4 દિવસ પછી થાય, 6-7 દિવસ સુધી કમળો વધે અને પછી એની મેતેજ ધીરે ધીરે ઓછો થતો જાય. ટ્રીટમેન્ટની જરૂર ત્યારે પડે કે જ્યારે એ લેવલ છે ને કમળાનું એ થોડું હાઈ થઈ જાય. હવે એ પણ બધી બહુ વસ્તુઓ પર ડિપેન્ડન્ટ છે, જેમ કે બચ્ચાનું વજન કેટલું છે, બચ્ચાને કયા દિવસે કમળો દેખાયો છે, બચ્ચાને સાથે સાથે ઇન્ફેક્શન છે કે નહીં, બચ્ચું પ્રીમેચ્યોર છે કે નહીં, અને બીજી એક ખાસ વાત કે માનું બ્લડ ગ્રુપ કયું છે એના પર બી એ વસ્તુ ડિપેન્ડ કરે છે. તો માના બ્લડ ગ્રુપ સાથે બચ્ચાના કમળાને શું રિલેશન છે, શું કનેક્શન છે? યસ, એક્ઝેક્ટ. જો માનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય ને અને ફાધરનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય, અને બચ્ચું પોઝિટિવ પેદા થયું, એટલે મધર નેગેટિવ અને બેબી પોઝિટિવ, ત્યારે આ જે હિમોગ્લોબિન તૂટવાની જે પ્રક્રિયા હોય ને એ બહુ સિવિયર થાય, બહુ ફાસ્ટ થાય અને બહુ ડેન્જરસ લેવલ પર થાય, તો કમળો બહુ હાઈ થઈ જાય. તો એક તો આ સિનારીઓ છે કે મધરનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે અને બચ્ચાનું પોઝિટિવ છે. એમાં બહુ સિરિયસ પ્રકારનો કમળો થાય જેને RH ઇન્કમ્પેટેબિલિટી કહેવાય. બીજું એક છે કે જ્યારે મધરનું બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે અને બચ્ચાનું O નથી, જેમ કે મધરનું O પોઝિટિવ છે, પોઝિટિવ જ છે પણ O છે, અને બેબીનું A કે B છે અથવા AB છે, પોઝિટિવ કે નેગેટિવ, પણ O અને AB છે બચ્ચાનું, ત્યારે પણ આ જે હિમોગ્લોબિન તૂટવાની પ્રક્રિયા હોય ને થોડી વધારે થાય, જેને OAB ઇન્કમ્પેટેબિલિટી કહેવાય. એમાં પણ કમળો વધારે થઈ શકે. RH માં એ બહુ હાઈ હોય, OAB માં એ થોડી લો લેવલ પર હોય, એટલે RH વધારે ડેન્જર છે, પણ કમળો OAB માં પણ થઈ શકે છે. આજે એટલે કમળો જ્યારે સંકેતો દેખાય તો એ ધીરે ધીરે પછી ઓછું થઈ જાય છે. યસ, 90% કેસમાં જ્યારે બચ્ચાને કમળો થાય
તો RH ઇનકમ્પેટેબિલિટી કે OAB ઇનકમ્પેટેબિલિટી તો હોતી નથી, હા એ નેચરલ કમળો છે, ઓકે જેને અમારી ભાષામાં ફિઝિયોલોજીકલ જોન્ડિસ ઓફ ન્યૂબોર્ન કહેવાય. બરાબર. ફિઝિયોલોજીકલ મતલબ નોર્મલ, ટ્રીટમેન્ટની જરૂર પડતી જ નથી. અમુક જ કેસમાં ટ્રીટમેન્ટની જરૂર પડે, જ્યારે Okay. OAB પણ ના હોય ને RH પણ ના હોય ત્યારે અમુક જ કેસમાં ટ્રીટમેન્ટની જરૂર પડે. અમારી બુકમાં લખ્યું છે કે ખાલી 5 થી 10% બચ્ચાને જ ટ્રીટમેન્ટની જરૂરત પડે. એટલે એવું મેં સાંભળ્યું છે કે એટલે આ કમળો થાય ને તો બાળકને તડકામાં, સવારના તડકામાં રાખવાનું. હવે સાયન્ટિફિક એવિડન્સ એનો કોઈ નથી, કેમ કે જ્યારે બચ્ચાને કમળો થાય અને બિલિરુબિન ચામડીને નીચે જાય ને, હા તો એના ટ્રીટમેન્ટ માટે અમે બ્લુ લાઇટ રાખીએ, ઓકે બ્લુ લાઇટમાં મૂકીએ બચ્ચાને. ઘણા લોકોએ જોયું પણ હશે. હા તો એ જે બ્લુ લાઇટ હોય ને એની તરંગ લંબાઈ અલગ હોય, જેને Okay. ફ્રીક્વન્સી કહેવાય, બરાબર. જેને એંગસ્ટ્રોમમાં મપાય. ઓકે તો સૂરજના જે કિરણો પૃથ્વી પર આવે છે ને, હમ. તો એ તરંગ લંબાઈના કિરણો પૃથ્વી સુધી પહોંચતા જ નથી, બરાબર એ ઓઝોનના લેયર પરથી જ જતા રહે છે. તો તડકામાં મૂકવાથી કમળો ઓછો થાય એની કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી, એ ખોટી માન્યતા છે. પણ ઘણાને ફાયદો એટલા માટે જ દેખાય કે 95% બચ્ચા તો એમ જ ઠીક થઈ જતા થઈ હોય. જાય છે અને હા તમે કમળાને વાળા બચ્ચાને લાઇટમાં મૂકો કે ના મૂકો, તડકામાં મૂકો કે ના મૂકો, એમ ઠીક થવાના થઈ હોય. જવાનું છે. એટલે એ ઠીક થઈ ગયું ને તમે તડકામાં મૂક્યો એટલે તમને એવું હા લાગે. કે તડકામાં મૂક્યો હા, એટલે સારું. બાકી બ્લુ લાઇટમાં મૂકવાની જરૂર પડતી હોય છે, જેને ખરેખર ટ્રીટમેન્ટની જરૂરત હોય તો. પેલો બિનઝેરી સાપ કરડે અને તમે ભૂવા પાસે જાઓ એના જેવું થાય કે ભૂવો ધૂણે એમાંય કશું ના થવાનું હોય અને સારું થઈ જાય એટલે એવું લાગે. પણ રેકમેન્ડેશન એવું નથી, બુકમાં એવું નથી લખેલું. તો ડોક્ટરને એકચ્યુઅલી ક્યારે બતાવવું પડે, ક્યારે આ ડેન્જર સાઇન્સ શું હોય છે કમળા માટેના? જો કમળોમાં પ્રોબ્લેમ શું થાય કે જ્યારે કમળાનું લેવલ બહુ હાઈ થઈ જાય ને તો કમળો બ્રેઇનમાં જતો રહે, ઓ જેને કર્નિક્ટેરસ કહેવાય. એમાં બચ્ચાને પરમનન્ટ બ્રેઇન ડેમેજ થઈ શકે. તો એની ડેન્જર સાઇન શું હોય કે એક તો તમને બચ્ચું બહુ પીળું દેખાય, એ તો ઓબ્વિયસ છે. પણ બીજી સાઇન શું હોય કે બચ્ચું ફીડિંગ લેતું બંધ થઈ જાય, બીકોઝ કમળો બ્રેઇનમાં ગયો હોય તો એની ઇફેક્ટમાં એવું દેખાય. ઓકે બચ્ચું કન્ટિન્યુઅસ ક્રાય કર્યા કરે, અથવા બચ્ચું ક્રાય જ ના કરે, એકદમ ઢીલું થઈ ગયું, બચ્ચાનું હલનચલન ઓછું થઈ જાય, બચ્ચાનો યુરિન આઉટપુટ એટલે પેશાબ ઓછો થઈ જાય. આ બધી ડેન્જર સાઇન છે. ઓકે પણ અનુભવમાં એવું જોવાયું છે કે મા બાપ ડેન્જર સાઇન જોઈને બચ્ચાને લઈને આવે ને હા. ત્યારે ઓલરેડી મોડું જ થઈ ગયું હોય મોડું છે. થઈ ગયું હોય તો છે. રૂટીનલી દરેક બચ્ચાને 4th ડે ઓફ લાઈફ, ત્રીજા કે ચોથા દિવસનું જ્યારે થાય ને ત્યારે બાળકોના ડોક્ટરને બતાવવું જ જોઈએ, કે જેથી કમળાને આપણે જલ્દી ડાયગ્નોઝ કરી શકીએ. ઓકે બરાબર છે? કેમ કે કમળો નોર્મલી 3-4 દિવસે જ ચાલુ થતો હોય છે, એટલે તમે લેટ ના થઈ જાઓ. એટલે આઈડિયલી દરેક બચ્ચાને ત્રીજા ચોથા દિવસે બતાવી દેવું જોઈએ. અને હા, જ્યારે RH ઇનકમ્પેટેબિલિટી હોય ને ત્યારે તો કમળો 24 કલાકની અંદર પણ સિરિયસ લેવલ પર જઈ શકે. તો ઓકે એવા બચ્ચાઓને તો 24 કલાકની અંદર ફરીથી બતાવવું જોઈએ. તો પણ એટલે બાળક જન્મે ત્યારે ડોક્ટરને ક્યારે કન્સલ્ટ કરવું, એટલે કેટલા સમયગાળામાં ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી હોય છે? અચ્છા, આમાં કેવું છે કે ડોક્ટરને બતાવવા માટે સૌથી પહેલા તો એવું છે ને કે જ્યારે બચ્ચું પેદા થાય ને, જ્યારે ડિલિવરી થાય ને, ઓકે ત્યારે પીડિયાટ્રિશિયન ત્યાં હાજર હોવો જોઈએ. આ બરાબર એની ફર્સ્ટ વિઝિટ કહેવાય. બચ્ચું પેદા થયું અને તરત જ ત્યાં હાજર હોવું જોઈએ. એનું કારણ એટલા માટે છે કે ઘણી વખત બચ્ચું પેદા થઈને તરત રડે નહીં, એનો શ્વાસ ના ચાલુ થાય અથવા ફેફસામાં પાણી જતું રહે, તો એને ઇમિડિયેટ ટ્રીટમેન્ટની જરૂર હોય, તાત્કાલિક. એમાં આપણે મિનિટોની પણ દેરી ના ચલાવી શકીએ. તો બાળકનું પહેલું એક્ઝામિનેશન તો ડિલિવરી થયા પછી તરત થવું જોઈએ, જે બચ્ચાને કોઈ તાત્કાલિક ટ્રીટમેન્ટની જરૂરત છે કે નહીં તે જાણવા માટે હોય છે. બરાબર સેકન્ડ એક્ઝામિનેશન થવું જોઈએ બચ્ચું 6-7 કલાકનું થઈ જાય પછી. ઓકે સેકન્ડ એટલે ફર્સ્ટ ડે પર જ બીજું એક્ઝામિનેશન થવું જોઈએ. ઓકે એ શેના માટે હોય કે ડિલિવરી વખતે કોઈ તકલીફ એને દેખાવાની ચાલુ નથી થઈ. ઓકે કે ઘણા બચ્ચામાં એવું થાય કે પેદા થયું ને ત્યારે કોઈ તકલીફ ના નથી હોય, ને પાછળ યસ, 6-8 કલાક પછી એને બીજી કોઈ તકલીફ દેખાય, ગ્લુકોઝ ઓછું થાય, બરાબર. શ્વાસમાં તકલીફ વધે અથવા એવી બીજી કોઈ તકલીફ થાય, તો સેકન્ડ એક્ઝામિનેશન 6-8 કલાક પછી થવું જોઈએ. બરાબર સેકન્ડ એક્ઝામિનેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામિનેશન. ઓકે અને ત્રીજું એક્ઝામિનેશન આપણે અત્યારે જ કમળા માટે વાત કરી ઓકે કે ત્રીજું એક્ઝામિનેશન 3-4 દિવસ પછી થવું જોઈએ. 3-4 દિવસ આપણે જે કહીએ છીએ કોઈ તકલીફ ના હોય તો, તકલીફ હોય તો ગમે ત્યારે ત્રીજું એક્ઝામિનેશન થઈ શકે. થઈ શકે છે. ત્રીજા ચોથા દિવસે જે આપણે એક્ઝામિનેશન કરીએ ને એમાં કમળા માટે અમે ખાસ જોતા હોઈએ છીએ. બીજું શું જોતા હોઈએ છીએ કે બચ્ચાનું બહુ વજન તો ઓછું નહીં થઈ ગયું, અથવા ઓકે, કેમ કે એટલા માટે જોવું પડે કે માનું દૂધ ઓછું આવતું હોય, બચ્ચું દૂધ બરાબર ખેંચતું ના હોય, અથવા બચ્ચાને બીજી કોઈ એવી લક્ષણો પેદા થયા છે જે મા બાપ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. હા તો બરાબર એટલા માટે પણ ત્રીજા ચોથા દિવસનું ત્રીજું એક્ઝામિનેશન ઇમ્પોર્ટન્ટ છે. Important એટલે બચ્ચાના આઈડિયલી 3 એક્ઝામિનેશન થવા જોઈએ.
ઓકે. બાળકના જન્મ પછી એવું કહેવાય છે કે માતાએ છે ને પહેલા જ એને સ્તનપાન કરાવવું જોઈએ, કારણ કે જે પહેલું દૂધ આવે છે ને તે બહુ હેલ્ધી હોય છે. તો ખરેખર એ શું હોય છે અને ખરેખર એ હેલ્ધી હોય છે? યસ, બહુ જરૂરી છે. ઓકે. અમારી બુકમાં તો એવું લખેલું છે ઓકે. કે ડિલિવરી રૂમમાં જ બચ્ચાનું પહેલું બ્રેસ્ટ ફીડિંગ થઈ જવું જોઈએ. ડિલિવરી રૂમમાં બચ્ચાને આપણે રૂમમાં લઈએ મધરને પછી ફીડિંગ કરાવવું એવું પણ અમારી બુકમાં તો નથી લખ્યું. તો જ્યારે ડિલિવરી થાય ને ત્યાં જ પહેલું ફીડિંગ તો ટેબલ પર જ કરાવી દેવું જોઈએ. ઇવન સીઝર હોય તો પણ આ પ્રોસિજર તમે કરી શકો. તો પહેલું ફીડિંગ એટલું જરૂરી હોય છે. ઓકે. પણ એનું એ પર્ટિક્યુલર કંઈક અલગ યલોઇશ કલરનું હોય છે, તો એક્ઝેક્ટ એ શું હોય છે? એને કોલોસ્ટ્રોમ કહેવાય. હવે ગુજરાતીમાં શું કહેવાય મને નથી ખબર, પણ એને કોલોસ્ટ્રોમ કહેવાય. ઓકે. એ એટલા માટે યલો હોય કે એમાં ફેટનું પ્રમાણ વધારે હોય, એન્ટીબોડીઝનું પ્રમાણ વધારે હોય. ઓકે. એની અમાઉન્ટ બહુ જ ઓછી હોય, ઓલમોસ્ટ 2 ml 3 ml 4 ml હોય ઇનિશિયલી પહેલા 1-2 દિવસ તો. પણ એ એટલું એનર્જી ડેન્સ હોય ને કે બચ્ચાની બધી જ રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય. એટલે આપવું બહુ જ જરૂરી હોય. એકચ્યુઅલી એવું કહેવાય કે તમે જો એ ના આપો ને તો તમે ગુનો કરો છો. ઓહ, એટલે એ ખરેખર બહુ જ જરૂરી છે. તો બાળકને આ બ્રેસ્ટ ફીડિંગ સ્તનપાન કરાવવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એવું નથી કે ખાલી બચ્ચા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. બાળકને સ્તનપાન કરાવવું મધર માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. બચ્ચા માટેના ફાયદા આપણે જોઈએ ને તો સૌથી પહેલું તો એ છે કે એના માટે જ બનેલું છે. બચ્ચાની રિક્વાયરમેન્ટ પ્રમાણે જ બનેલું છે. ઓકે. તો બચ્ચાને એ ઉંમર પર જે પણ જોઈએ છે, જેમ કે પ્રોટીન છે, ફેટ છે, કાર્બોહાઈડ્રેટ છે, મિનરલ્સ છે, બધું જ માના દૂધમાં એની રિક્વાયરમેન્ટ પ્રમાણે ઉપલબ્ધ છે. ઓકે. તો બાળક માટે એ બહુ જ જરૂરી છે. ઇમ્પોર્ટન્ટ. બીજું એક્સ્ટ્રા એવું છે ને કે એમાં એન્ટીબોડીઝ હોય. માના શરીરમાંથી એન્ટીબોડી દૂધમાં ગઈ હોય ને દૂધમાંથી બચ્ચાને મળી હોય તો રોગ પ્રતિકારક શક્તિ માટે બહુ જ જરૂરી હોય. બચ્ચાના ઇનિશિયલ ટાઈમમાં જે ઇન્ફેક્શન લાગતા હોય એના બચાવ માટે બહુ જરૂરી હોય. બીજા એવા ફાયદા છે ને કે એ આપણા બોડી ટેમ્પરેચર પર બચ્ચાને મળે, એ પણ જરૂરી છે. બીજું, માની સાથે જે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થાય એનાથી મધર બેબી બોન્ડ પણ બેટર થાય. તો બાળક માટે તો ફાયદા છે જ, પણ એ મધર માટે બી બહુ જરૂરી છે. પહેલું કારણ તો એ છે કે જ્યારે બચ્ચું છાતી પર ચૂસે ને તો માના બ્રેઇનમાંથી ઓક્સિટોસિન નામનો હોર્મોન રિલીઝ થાય. અને એ હોર્મોન જે ડિલિવરી વખતે જે યુટ્રસ, જેને આપણે થેલી કહીએ, જે મોટું થઈ ગયું હોય, જે બ્લીડિંગ થયું હોય, તો એની રિકવરી માટે બહુ જરૂરી હોય. તો મધર હેલ્થ માટે ઓલ્સો બ્રેસ્ટ ફીડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મધર માટે તો એવું કહેવાય ને કે જે એક્સ્ટ્રા વેટ ગેઇન તમે કર્યું હોય ડિલિવરી વખતે, જે એમાં ફેટ બી થોડી વધી હોય, એના રોકવા માટે, એ ફેટ લોસ કરવા માટે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એવું પણ છે કે બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, એના ઇન્સિડન્સ બી મધરમાં ઓછા થઈ જાય જો બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય તો. તો ખાલી બચ્ચાના હેલ્થ માટે કે બચ્ચાના ન્યુટ્રિશન માટે જ એ જરૂરી નથી, મધર માટે પણ જરૂરી છે, બહુ જરૂરી છે. પણ ઘણીવાર જોવામાં આવે છે કે માતા ફીડિંગ નથી કરાવી શકતી, એ સ્તનપાન નથી કરાવી શકતી, એને ફીડિંગ નથી આવતું. તો જ્યારે પણ જો માતાને દૂધ ન આવતું હોય તો એ સંજોગોમાં બાળકને શું આપવું? શું એનિમલ મિલ્ક આપી શકાય? કારણ કે ઘણા લોકો કહે છે કે બકરીનું દૂધ આપવું જોઈએ કે અમૂલ તાજા. મેં તો એવું સાંભળ્યું હતું મારી ડોટરની, જ્યારે મારી ડોટર વખતે મારી ડિલિવરી થઈ હતી તો એવું પણ સાંભળ્યું હતું. તો ત્યારે એવા કેસમાં કે જ્યારે સ્તનપાન નથી કરાવી શકતી કોઈ મધર, તો ત્યારે શું કરવું જોઈએ? જો માને દૂધ નથી જ આવતું તો ઉપરનું થી દૂધ આપવું જરૂરી છે. ઉપરથી દૂધ આપવું એ આપણી મજબૂરી છે, જરૂરત નથી. એટલે પહેલા તો એ સમજવું જોઈએ. કે ઘણીવાર કેવું થાય કે માને એવું લાગતું હોય કે દૂધ ઓછું આવે છે, પણ એકચ્યુઅલી ઓછું હોતું નથી, એ ખાલી એને લાગતું હોય. એ સિચ્યુએશન અલગ છે. આપણે એ વાત કરીએ કે માને દૂધ નથી જ આપતું, બરાબર, તો એ સિચ્યુએશનમાં ફોર્મ્યુલા મિલ્ક ઇઝ બેસ્ટ. મધર મિલ્કને આપણે જો ફર્સ્ટ નંબર આપીએ તો ફોર્મ્યુલા મિલ્ક ઇઝ સેકન્ડ નંબર. એટલે એનિમલ મિલ્ક તો નહીં? યસ. અરે, એનિમલ મિલ્ક તો બિલકુલ ના આપવું જોઈએ. ગાય ને ભેંસનું દૂધ, બકરીનું દૂધ બિલકુલ ના આપવું જોઈએ. WHO ની રેકમેન્ડેશન છે કે 1 વર્ષથી નાના બચ્ચાને ગાયનું કે બકરીનું કે ભેંસનું દૂધ આપવું જ ના જોઈએ. એનું કારણ એ છે કે ગાય, ભેંસ અને બકરીના દૂધમાં જે ઇલેક્ટ્રોલાઇટ્સ હોય ને એ હાયર કન્સન્ટ્રેશનમાં હોય. એટલે માના દૂધમાં હોય એની કમ્પેરિઝનમાં બહુ હાઈ વધારે હોય. એટલે જ્યારે 1 વર્ષથી નાના બચ્ચાને ગાય, બકરી કે ભેંસનું દૂધ આપીએ ને તો સોડિયમ ઇમ્બેલેન્સના લીધે મગજમાં નુકસાન થઈ શકે, સેરેબ્રલ ઇડીમા થઈ શકે, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ શકે ને આવું થાય. વર્ષમાં અમે 2 થી 3 બચ્ચા એવા જોઈએ છે. અમુક બચ્ચાને બ્રેનમાં ડેમેજ પણ થઈ જતું હોય છે. તો લેસ ધેન 1 યર
એનિમલ મિલ્ક તો ના જ આપવું જોઈએ. મધરનું મિલ્ક નથી આપવું. તો ફોર્મ્યુલા મિલ્ક ઇઝ વેરી સેફ એન્ડ વેરી ઇફેક્ટિવ. આર્ટિફિશિયલી ભલે બનેલું છે પણ એ ડીએનએ રિકમ્બિનન્ટ ટેકનિકથી બન્યું હોય. એટલે શું થાય કે માના દૂધથી નજીક હોય. કુદરતી એ માના દૂધને મળતું આવતું હોય. ગાય ભેંસ અને બકરીનું દૂધ માના દૂધને કુદરતી ન્યુટ્રિશનલી અને ઇલેક્ટ્રોલાઇટ વાઇઝ મળતું નથી હોતું. તો ફોર્મ્યુલા મિલ્ક ઇઝ મચ બેટર ધેન એનિમલ મિલ્ક. તો ફોર્મ્યુલા મિલ્કમાં છે ને તે પાણીનું કન્ટેન આપણે એડ કરતા હોય છે. તો એની જે પણ આપણે જે બ્રાન્ડનું ફોર્મ્યુલા મિલ્ક લઈએ છીએ તો એમાં જે પાણીના કન્ટેન આપણને જે ક્વોન્ટિટીમાં લેવાનું કીધું હોય એટલું જ આપવું જોઈએ કે પછી આપણે વધારે ઓછું આપણી રીતે કરી શકીએ? બિલકુલ ના કરી શકો, કેમ કે પાણીનું કન્ટેન્ટ જ ડિસાઇડ કરશે ને કે ઇલેક્ટ્રોલાઇટનું કન્સન્ટ્રેશન કેટલું થાય છે. બરાબર. તમે પાણી વધારે નાખશો તો વધારે ડાયલ્યુટ થઈ જશે, ઓછું નાખો તો કન્સન્ટ્રેટ થઈ જશે. બરાબર. તો પાણી એટલું જ નાખવું પડશે. તમે પાણીની માત્રા જે રેકમેન્ડેડ ડબ્બા પર લખેલી છે એટલી રાખશો તો જ એ માના મિલ્ક જેવું બનશે. બરાબર. તમે માના મિલ્કમાં પાણી ઉમેરો તો શું થશે? એક્ઝેક્ટલી સેમ થિંગ વિલ હેપન વિથ ફોર્મ્યુલા મિલ્ક. તો એમાં જેટલું લખેલું છે એટલું જ કરવું જોઈએ. અને એના લીધે બી બચ્ચા પરેશાન થતા, બીમાર થતા, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થતા, ખેંચ આવતા, એડમિટ થતા અમે જોઈએ જ છે. ઓકે. કે અમુક વખત શું થાય કે પૈસા બચાવવા માટે, મતલબ આપણે કોઈનો વાંક નથી કાઢતા, પણ પૈસા બચાવવા માટે સમટાઈમ્સ દે એડ મોર વોટર, પણ એનાથી બચ્ચાને પરેશાન થાય, ગ્લુકોઝ ઓછું થાય, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય. હવે બાળકનો જ્યારે જન્મ થાય ને તો મેં ઘણી વાર સાંભળ્યું છે કે પહેલા જ છે ને તે બાળકને ઘી અને મધ ચટાડે છે. તો શું એ યોગ્ય છે? અને જો આપણે ચટાડીએ છીએ તો એ કેટલી ક્વોન્ટિટીમાં આપણે આપવું જોઈએ? તમને નવે લાગશે કે ખાલી ગામડામાં નથી થતું, ઇવન ગાયનેકોલોજીસ્ટના ત્યાં પણ થાય છે આવું. અને ઘણા ગાયનેકોલોજીસ્ટ જ 5% ડેક્સ્ટ્રોઝ કે 10% ડેક્સ્ટ્રોઝ બચ્ચાઓને પીવડાવતા હોય છે. પણ ધેટ ઇઝ વેરી રિસ્કી એન્ડ વેરી ડેન્જરસ. એનું કારણ બે છે. પહેલું કારણ તો એ છે કે તમે મધ આપો, ધારો કે, અથવા 5% ડેક્સ્ટ્રોઝ ગ્લુકોઝ આપો કોઈ પણ હિસાબથી, તો તમે હાઈ કન્સન્ટ્રેશનમાં ગ્લુકોઝ બચ્ચાને આપો છો. તો એનાથી શું થાય કે બચ્ચાની બોડીમાં ગ્લુકોઝનું લેવલ એકદમ વધી જાય, ગ્લુકોઝ હાઈ થઈ જાય. એને કાઉન્ટરેક્ટ કરવા માટે બચ્ચાના શરીરમાંથી ઇન્સ્યુલિન પણ રિલીઝ થાય. અને ઇન્સ્યુલિન વધારે રિલીઝ થઈ જાય બીકોઝ ઇમિડિયેટ ગ્લુકોઝ શૂટ અપ થયું છે. તો એ ઇન્સ્યુલિન ગ્લુકોઝને એકદમ ડાઉન કરી દે. તો ગ્લુકોઝ એકદમ હાઈ થાય, ગ્લુકોઝ એકદમ લો થાય, અને પછી બચ્ચાનું ગ્લુકોઝ લો થઈ જાય, હાઇપોગ્લાયસેમિયા થઈ જાય. તો એક કારણ તો આ છે, એક રિસ્ક તો આ છે. બીજું મેજર રિસ્ક એ છે કે ઘણી વખત આપણે મધ કહીએ ને એ આપવાથી, હની આપવાથી બચ્ચાને ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિઝમ નામના બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થાય. આ ઇન્ફેક્શન ઇન્ડિયામાં બહુ રેર છે, બહુ જોવા નથી મળતું, પણ ફોરેનમાં બહુ કોમન છે. એટલે રેકમેન્ડેશન એવી છે કે ન્યૂબોર્ન નહીં, 1 વર્ષથી નાના બચ્ચાને આપણે મધ આપવું જ ના જોઈએ. કે ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિઝમનું જે ઇન્ફેક્શન છે ને બહુ સિવિયર હોય, બચ્ચાને જાનનું જોખમ હોય. એટલે એવું બધું ના કરવું જોઈએ. માના દૂધ સિવાય કંઈ જ ના આપવું જોઈએ. ઓકે. તો એનો મતલબ એ છે કે 1 વર્ષથી નાના બાળકને ના આપણે એનિમલ મિલ્ક આપીશું, ના તો મધ પણ આપીશું. હવે નવજાત શિશુના સંદર્ભમાં મેં છે ને કેટલીક વાતો સાંભળી છે, જેમ કે બાળકની આંખમાં કાજલ લગાડવાનું કારણ કે એની આંખો મોટી થાય, કે પછી એને ગ્રાઇપ વોટર આપવાનું, કે સોમવા 34 પીવડાવવાનું. પછી એવું સાંભળ્યું છે કેટલાક લોકો જે માલિશ કરતા માસી આવે છે ને કેટલાકના ઘરે, તો કંઈક ચમચો ઘસીને પીવડાવે, બદામ ઘસીને પીવડાવે નવજાત શિશુને કે જે શરૂઆતમાં જ જન્મ્યું છે, અને એને લપેટીને જ રાખે હંમેશા કે એના હાથ પગ થોડા વાંકા હોય તો સીધા થઈ જાય, એને હાથ પગમાં મોજા પહેરાવીને રાખવું. તો આમાં કેટલું સત્ય છે અને કેટલું અસત્ય, ને કેટલી શું સાચું ને શું ખોટું મીન્સ? આમાં એવું છે ને કે તમે જે કહ્યું ને એમાં અમુક વસ્તુ બરાબર છે, મોટા ભાગની વસ્તુ ખોટી છે. આપણે એક કરીને લઈએ તો સૌથી પહેલા તો જે ઉપરથી સોમવા 34 ને એ બધું આપે છે, એટલું જ ખોટું છે જેટલું ઉપરથી ગાયનું દૂધ આપવું. ગ્રાઇપ વોટર પણ નહીં આપી શકાય? કશું જ નહીં. ઓકે. 6 મહિના સુધી બચ્ચાને ફક્ત અને ફક્ત માનું દૂધ જ આપવું જોઈએ. ફક્ત અને ફક્ત એક્સક્લુઝિવ બ્રેસ્ટ મિલ્ક. તમે જ્યારે બચ્ચે પ્રેગ્નન્ટ થાવ ને તમે ગાયનેકોલોજીસ્ટ પાસે જાઓ, તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ ડિલિવરીની, દરેક જગ્યા પર લખેલું હોય છે કે બચ્ચાને 6 મહિના સુધી ફક્ત માનું દૂધ જ આપવું જોઈએ. કોઈ જગ્યાએ લખેલું હોય છે કે ગ્રાઇપ વોટર આપો? નથી લખ્યું. એટલે એ જરૂરી નથી. ઓકે. પછી આંખમાં કાજલ લગાડવા. કાજલ, હવે જે કહે ને આંખ મોટી થઈ જાય, આંખ મોટી ના થાય બીકોઝ
બાય રૂલ જ્યારે બચ્ચું 2-3 વર્ષનું થાય ને પછી એની આંખની સાઈઝ જિંદગીભર વધતી નથી. ઓકે. બચ્ચું આપણને ક્યુટ એટલા માટે જ લાગે કે બોડીના હિસાબની એની આંખો થોડી મોટી હોય. કેમ કે 3-4 વર્ષે જે આઈબોલનો ગ્રોથ હોય ને એ અટકી જાય. પછી જિંદગીભર આઈબોલની લેન્થ તો એ જ રહે. ઓકે. તો કાજલ લગાવવાથી આંખ વધવાની છે એવું બી નથી થતું. બીજું એવું કહેવાય કે રોશની વધે, મતલબ તમારી વિઝ્યુઅલ એક્ટિવિટી વધે, એ પણ ખોટું છે. કાજલ લગાવવાથી ફાયદો તો કોઈ જ નથી, નુકસાન થઈ શકે. બરાબર. કાજલ ઇઝ વોટ? કાર્બન. મેશ છે, કાર્બન છે. ઘણાને એની એલર્જી થઈ શકે, પહેલી વસ્તુ તો આ છે. ઘણાને એનાથી ઇન્ફેક્શન થઈ શકે, જે બહુ કોમનલી અમે જોઈએ છે. એક રેરલી એવું થાય કે કાર્બનનો કણ છે ને આંસુ લઈ જતી નળીને બ્લોક કરી શકે, જેનાથી આંખમાંથી કન્ટિન્યુઅસ પાણી પડી શકે ને એવું બધું બી થાય. તો કાજલ લગાવવાથી ફાયદો તો કોઈ જ નથી. તમારે લગાવવું જ છે, મતલબ ખાલી તમારી માન્યતાના હિસાબથી, તો આંખ પર ના લગાવો, બીજે ગમે ત્યાં લગાડો. ઓકે. એટલે આપણે ટોટલી ના કહીએ તો આંખમાં ના લગાડો બસ. બરાબર. એટલે આંખમાં તો ન જ લગાડવું જોઈએ. પછી આ ગરમીનું પ્રમાણ વધારે હોય તો ઘણા લોકો એમ કે બાળકને ઉકાળીને પાણી પણ પીવડાવવું જોઈએ. માના દૂધમાં 88% સુધી પાણી હોય. ઓકે. બાકીનું જે પણ છે તો બાકીના 10-12% જેટલું જ છે. તો ગરમી વધશે અને બચ્ચાને પાણીની જરૂરત વધારે લાગશે તો એ માનું દૂધ વધારે પીશે. ઓકે. પહેલી વસ્તુ તો આ થઈ. બીજું શું થાય કે ગરમી વધે ને તો નેચરલી માના દૂધમાં પાણીની માત્રા વધી જાય, પ્રોડક્શન બી વધી જાય. ઓકે. તો માના દૂધમાં એને જે જોઈએ બધું જ છે, પાણી પણ અલગથી આપવાની જરૂર બિલકુલ. અને એને જે દુપટ્ટામાં આપણે લપેટીને રાખીએ છીએ તે એકચ્યુઅલી અમે એવું છે કે એના ફાયદા છે. ઓકે. તરીકાથી બાંધો તો એના ફાયદા છે. ઓકે. પહેલો ફાયદો તો એવો છે ને કે બચ્ચાને જ્યારે આપણે લપેટીએ ને તો બચ્ચાને એની જે નેચરલ પોઝિશન હતી ને પેટની અંદર એના જેવું ફીલ થાય. તો બચ્ચું ચીડિયું ઓછું રહે, આસાનીથી સૂઈ જાય, ફીડિંગ બી આસાનીથી લઈ લે. કેમ કે એના જે હાથ પગની જે મૂવમેન્ટ હોય ને એના કંટ્રોલમાં ના હોય. એટલે ફીડિંગ કરાવતા વખતે તમે જો ખુલ્લું રાખ્યું હોય તો છાતી પર માર્યા કરે, એને ડિસ્ટર્બ થયા કરશે ફીડિંગમાં. એનાથી ફાયદો થાય. બરાબર. એને ગરમ રહે બચ્ચું, એ પણ એક ફાયદો છે. તો પ્રોપર તરીકાથી તમે એને થોડા સમય માટે આપણે બાંધી શકો, પ્રોપર તરીકાથી, બહુ ટાઈટ નહીં, બહુ લૂઝ નહીં. ઓકે. પ્રોપર તરીકાથી તમે એને લપેટી શકો. થોડા હાથ પગ મૂવમેન્ટ થઈ શકે, અંદર થવા જોઈએ. કારણ કે એક ફાયદો શું હોય કે તમે થોડું ઢીલું રાખ્યું હોય ને તો બચ્ચું જે એની અંદર ફાઇટ કરે ને એના મસલને પણ ડેવલપ કરે. બરાબર. એટલે હાથ પગ સીધા રાખવા માટે આવું નથી. ના, હાથ પગ નથી સીધા નથી, એના સાથે કોઈ લોજિક. હાથ પગ સીધા જ હોય. એ કોઈ બી રીતે તમારે કરવા હોય તો બી વાંકા નહીં થાય. ઓકે. હવે બાળક બ્રેસ્ટ ફીડિંગ કરે છે તો એ એક માતા કઈ રીતે સમજી શકે કે એ ધરાઈને ખાય છે કે એણે કમ્પ્લીટલી કરી લીધું છે, એ કઈ રીતે ખબર પડી શકે? આમાં છે ને એવું છે કે બચ્ચાએ બરાબરથી દૂધ પીધું છે ને એના ડાયરેક્ટ પણ ઇનડાયરેક્ટ ઘણા લક્ષણો હોય. જેમ કે ફીડિંગ કરાવતા હોય અને બચ્ચાએ પૂરી રીતે લઈ લીધું તો એ જાતે જ નિપલ મોઢામાંથી કાઢી નાખશે. અચ્છા. જાતે જ દૂર થઈ જશે. તમે જબરદસ્તી ફરી આપવાની કોશિશ કરશો તો પણ નહીં લે. બીજું કે ફીડિંગ કર્યા પછી એકદમ શાંત થઈ જશે, એકદમ સ્લીપી થઈ જશે, ઊંઘી જશે. ત્રીજું કે પ્રોપર અમાઉન્ટમાં ફીડ કર્યું હશે ને તો બચ્ચું 1.5-2 કલાક સુધી આરામથી સૂશે. ઓકે. જો અધૂરું ફીડિંગ કર્યું હશે ને તો અડધો કલાકમાં જાગી જશે, ચીડિયું રહેશે. ચોથું કે ફીડિંગ કર્યા પછી બરાબર ફીડિંગ કર્યું હશે તો એનો યુરિન આઉટપુટ બરાબર હશે. શિયાળામાં ઓલમોસ્ટ 8 થી 10 વાર 24 કલાકમાં પેશાબ પાસ થાય, ઉનાળામાં 7 થી 8 વાર પેશાબ પાસ થાય 24 કલાકમાં. તો એનો મતલબ એવું છે કે ફીડિંગ બરાબર જઈ રહ્યું છે. અને ફીડિંગ બરાબર જતું હોય તો એનું વેટ ગેઇન બી પ્રોપર થાય. દર 2-3 દિવસે તમે જે વેટ માપો એનું ગેઇન બરાબર થતું હોય, વેટ બરાબર વધતું હોય તો પણ તમને ખબર પડી જાય કે ફીડિંગ બરાબર કર્યું છે. તો હવે 6-7 લક્ષણ હોય છે જેનાથી તમને ખબર પડે કે બચ્ચાએ બરાબર ફીડિંગ કર્યું છે. ઓકે. બાળક ઘણીવાર રાત્રે ફીડિંગ કરવા માટે ઉઠતું નથી તો શું એને સામેથી આપણે જગાડવું જોઈએ ફીડિંગ કરવા માટે કે શું એ તો સુવા રહેવા દેવાનું? અચ્છા, ફીડિંગમાં એવું છે ને કે રૂલ એવો છે કે એઝ એન્ડ વેન રિક્વાયર્ડ. બચ્ચું જ્યારે માંગે, જેટલી વાર માંગે, જેટલું માંગે એટલી વાર એને આપવું જોઈએ. ઓકે. તો હવે ધારો કે બચ્ચાને 2 કલાકે તમે ફીડિંગ આપો તો બચ્ચું તો ઘડિયાળ નથી, ઠીક છે, એક લિવિંગ ઓર્ગેનિઝમ છે. તો 2 ના 2.5 થઈ જાય, 3 થઈ જાય તો તમારે સ્પેશિયલી જગાવવાની જરૂર નથી. અને ધારો કે તમે 2 કલાકનો ગાળો રાખો છો અને 1.5 કલાકે જાગી ગયું, રડવા માંડે છે,
તો તમે એને અડધો કલાક રડવા તો નહીં દો ના, કે 2 ના. કલાક નથી થયા હજુ. હા તો થોડું ઉપર નીચે થાય તો ઇટ ઇઝ નોર્મલ, જગાડવાની જરૂરત હોતી નથી. 3-4 કલાક સુધીનો ગેપ તો નોર્મલ જ છે. 3-4 કલાક સુધી. પહેલા અઠવાડિયામાં 3 કલાક, પછી 3-4 કલાક, અને થોડું મોટું થઈ જાય ને પછી તો એ જ્યારે માંગે હા, ત્યારે જ આપવું ત્યારે જોઈએ. જ આપવું. જે કન્ફ્યુઝન હોય છે એ ઇનિશિયલ થોડા મહિનાઓ માટે જ હોય છે. હોય તો 3-4 કલાક સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી. નથી. આ લાગુ પડે છે નોર્મલ બચ્ચાઓને. હા જે કાચું પેદા થયું હોય, ઓછા વજનવાળું પેદા થયું હોય, એને આ લાગુ પડતું નથી. કેમ કે દરેક બચ્ચાની સિચ્યુએશન અલગ હોય, તો એમાં તો જે ડોક્ટર કે એ પ્રમાણે જ કરવું જોઈએ. આપણે અહીંયા નોર્મલ બચ્ચાની વાત કરી રહ્યા છીએ. જે નવજાત શિશુ હોય છે એ 24 કલાકમાંથી કેટલા કલાક સૂવે જનરલી? નોર્મલ કહેવાય કે ભાઈ આટલા કલાક એ સૂવે છે તો વાંધો નથી. આમાં રેન્જ છે, મતલબ અમુક બચ્ચા 16-18 કલાક સુધી ઊંઘી શકે 24 કલાકમાં. ઓકે. અમુક બચ્ચા ખાલી 13 થી 14 કલાક ઊંઘે. એટલે આપણે એવું માની શકીએ કે 17-18 કલાક સુધી તો બચ્ચું ઊંઘતું હોય. પેદા થયું હોય શરૂઆતના દિવસોમાં એટલું ઊંઘતું હોય. જેમ જેમ દિવસ જાય ને એ અમાઉન્ટ થોડી ઓછી થતી જાય. પણ એ વેરિયેબલ છે. તમે 12 કલાક ઊંઘતું હોય તેને બી આપણે નોર્મલ જ કહીશું, અને 17-18 કલાક ઊંઘતું હોય એને પણ નોર્મલ જ કહીશું. એ દરેક બચ્ચાનું અલગ અલગ હોય છે. હા. પણ બચ્ચું વધારે ઊંઘતું હોય. સૂતું વધારે હોય ને રાત્રે ઘણીવાર કેટલાક બાળકો સૂતા જ નથી, તો કેટલાક સમયગાળા પછી રાત્રે બાળકો સૂવા લાગે છે? એકચ્યુઅલી એ નોર્મલ છે. જ્યારે બચ્ચું પેટમાં હોય ને ત્યારે એની જે ઊંઘવાની સ્લીપ સાયકલ છે ને એ અલગ હોય. કેમ કે એની સ્લીપ સાયકલ તમારા હોર્મોન પર ડિપેન્ડ કરતી હોય. તો એ ટાઈમ પર બચ્ચું દિવસના ટાઈમ પર ઊંઘતું હોય જ્યારે પેટમાં હોય ત્યારે, અને રાતના જાગતું હોય. તો એની જે સાયકલ છે ને, સ્લીપ સાયકલ એ રીતે ડેવલપ થઈ હોય. એટલે જ્યારે પેદા થાય ને ત્યારે એ સ્લીપ સાયકલ ચેન્જ થતા વાર લાગે. તો તમને એવું લાગશે કે બચ્ચું દિવસના ઊંઘ્યા કરે છે, રાતના જાગ્યા કરે છે, તમને પરેશાન કરે છે એવું લાગશે, પણ એ નોર્મલ છે. એ સ્લીપ સાયકલને ચેન્જ થતા 3 થી 4 મહિના થાય. 3-4 મહિના પછી બચ્ચું દિવસના જાગે રાતના સૂતે એવું થશે. પણ એ ઉપર નીચે છે. કોઈને 3 મહિના થાય, કોઈને 4 મહિના થાય, પણ એ નોર્મલ છે. એ કોઈ બીમારીનું લક્ષણ નથી, કોઈ ટ્રીટમેન્ટની જરૂરત નથી. અને એવું પણ કે ઘણીવાર છે ને જેવી સાંજનો સમય થાય ને એટલે બાળક એકદમ આમ રડવા જ માંડે અને રડ્યા જ કરે. તો કયું નોર્મલ કહેવાય, કયું બાળકનું કેટલા સમય સુધી કે રડે, અને ક્યારે કમ્પલસરી કે ભાઈ હવે ડોક્ટરને તો કન્સલ્ટ કરવું જ પડે, તો એ કયા સિનેરિયો હોય છે? હવે જે બચ્ચું રડે ને એના ઘણીવાર નોર્મલ કારણો બી હોય અને ઘણી વખત બીમારીના રિલેટેડ કારણો બી હોય. સાંજના રડે ને એને અમારી ભાષામાં શબ્દ છે ઇવનિંગ કોલિક કહેવાય. ઓકે. એ સાંજના રાતના વહેલી સવારે થાય, એમાં બચ્ચાને ચૂંક મારતી હોય, એને ઇવનિંગ કોલિક કહેવાય. એ નોર્મલ છે. તો બચ્ચું રડતું હોય પણ 2 રડવાના એપિસોડ વચ્ચે બચ્ચું હેલ્ધી હોય, રમતું હોય, ખાતું હોય, પીતું હોય, બીજા કોઈ બીમારીના લક્ષણ ના હોય, તાવ ના હોય, એનું વેટ ગેઇન બરાબર થતું હોય, પેશાબ બરાબર થતો હોય, તો એ રડવું નોર્મલ છે. પણ ધારો કે બચ્ચું રડ જ કરે છે, કન્ટિન્યુઅસ રડ્યા કરે છે, ચૂપ જ નથી થતું. ઇનફેક્ટ બચ્ચું રડતું નથી ને એ પણ બીમારીનું લક્ષણ હોય. પેશાબ ઓછો થાય છે, જમતું નથી, એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, હલનચલન ઓછું થયું છે, તો એ ડેન્જર સાઇન્સ છે. બરાબર. એટલે ખાલી રડે છે ને એના પરથી એ નહીં કહી શકાય. એની સાથે બધા ઘણા બીજા પોઈન્ટ્સ પણ જોવા પડે. અને ત્યારે ડોક્ટરને બતાવી જ દેવું પડે. કન્ફ્યુઝન હોય તો ગમે ત્યારે તમારે ડોક્ટરને બતાવવું પડે. તમે જાતે ના ડિસાઈડ કરો કે આ નોર્મલ છે કે અબનોર્મલ છે. ઓકે. તમે જે આ ઇવનિંગ કોલિક વિશે વાત કરીને, તો એ મેં પણ સાંભળ્યું છે કે કોલિક બેબી એટલે શું, એ ખરેખર શું હોય છે, તેના વિશે થોડું જણાવો. આપણે નોર્મલી એવું કહીએ ને કે ચૂંક મારે છે બચ્ચાને, કે ગેસ થઈ ગયો છે, એને જ કોલિક બેબી કહેવાય. એમાં કેવું હોય કે બચ્ચામાં કોઈ દેખીતું કારણ ના હોય, બચ્ચું સારું જ હોય, અચાનકથી રડવા માંડે, કોઈ કારણ ના ખબર પડે તમને કે કેમ રડવા માંડે છે, રડ્યા જ કરે, મુઠ્ઠીઓ વાળી દે, પગ ઊંચા કરી દે, થોડી વાર રડે અને પછી જેવો ગેસ રિલીઝ થાય કે ઇમિડિયેટલી રિલીફ થઈ જાય, બચ્ચું રમવા બી માંડે, હસવા માંડે, દૂધ પણ પીવા માંડે. તો કોઈ દેખીતું કારણ વગર જે આ રીતે એવું લાગે ને કે ચૂંકના લીધે બચ્ચું રડે છે, એને કોલિક કહેવાય. એટલે આપણે જનરલી મેં સાંભળ્યું છે કે જ્યારે બાળકને સ્તનપાન કરાવે ને પછી એને બર્પ કરાવવું પડે, તો એ કરાવીએ તે છતાં પણ બાળકને આ કોલિકની અસર હોઈ શકે? કોલિકમાં એવું છે કે એક્ઝેક્ટ રીઝન કે કેમ કોલિક થાય છે એ નથી ખબર. ઠીક છે, આપણે બધા બહુ મતલબ મિક્સ કારણો હોય એના. એમાંનું એક કારણ છે કે જ્યારે દૂધ પીવડાવે ને તો હવા થોડી જતી રહે અને એનાથી આંતરડામાં ચૂંક મારે જે કહેવાય. બરાબર. તો આમાં ઘણા કારણોમાંનું એક કારણ આ છે. તો એને રોકવા માટે તમે શું કરી શકો કે જ્યારે દૂધ પીવડાવો ને પછી થોડું ખભા પર થાબડવાનું,
હા. અને આ રીતે હાથ રાખવાનો અને આ રીતે થપકાવવાનું. એનાથી થાય શું કે વાઇબ્રેશન્સ ઊભા થાય. અચ્છા. વાઇબ્રેશન થાય ને તો દૂધની સાથે ફીડિંગ કરાવતી વખતે જે હવા જતી રહી હોય હા. એ વાઇબ્રેશનના લીધે થોડી ઉપર આવે અને ઓડકાર વાટે બહાર બહાર આવી નીકળી જાય. જાય. Okay. તો હેલ્પ કરે અને બર્પિંગ કહેવાય એ કોલિકમાં હેલ્પ કરે. તો આ કોલિકની અસરથી જો બાળક રડે છે તો એના માટે બીજું શું કરી શકાય? એક તો આપણે વાત કરી કે બર્પિંગ કરી શકાય, હા. પણ બર્પિંગ સિવાય પણ ઘણી વસ્તુઓ કરી શકાય. ઓકે. બચ્ચાના પેટમાં હવા ગઈ કેમ? કારણ કે બચ્ચું તો માના દૂધ પર જ છે. તો ઘણી વાર કેવું થાય કે બચ્ચાને જ્યારે નિપ્પલ મોઢામાં આપે ને તો પ્રોપર અટેચમેન્ટ ના હોય, એટલે બચ્ચું દૂધ સાથે થોડી થોડી હવા બી ખેંચતું રહેતું હોય. ઓકે. તો એવા બચ્ચાઓને કોલિકના ચાન્સીસ વધારે હોય. તો પ્રોપર અટેચમેન્ટ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે બહુ જરૂરી છે, તો કોલિક જ ઓછું થાય. ઓકે. ફીડિંગ કરાવ્યા પછી બર્પિંગ કરાવો. બીજું બી ઘણું કરી શકાય, જેમ કે તમે એને ખોળામાં કે પેલા પાલનામાં થોડું હલાવો તો એનાથી પણ ગેસ નીકળી જાય. બરાબર. પછી તમારે બહુ તેજ લાઇટ ના રાખવી જોઈએ. બહુ તેજ લાઇટ છે, બહુ ફીડિંગ કરાવતી વખતે એઝ સચ કે બચ્ચું એનાથી ચીડિયું બને. બરાબર. બની શકે કે એ રડે છે એનું કારણ કોલિક હોય જ નહીં, બીજા કારણો હોય. ઘરમાં બહુ અવાજ થઈ રહ્યો છે, ઘરમાં બહુ લાઇટ છે, મોટેથી અવાજ ચાલી રહ્યો છે, ટીવી ચાલી રહ્યું છે, મોબાઈલ ચાલી રહ્યું છે, એવો જે એક્સ્ટ્રા સાઉન્ડ હોય ને એનાથી બચ્ચું ઇરિટેટ થાય. તો એ બધું પણ ઓછું કરવાથી બચ્ચાના જે આપણને ખબર ના પડે એ રડતું હોય ને એના એપિસોડ ઓછા થઈ જાય. ઓકે. આ બહુ જરૂરી છે. જો બાળક ફોર્મ્યુલા મિલ્ક લે છે, તમે વાત કરી કે જો સ્તનપાન ન કરાવી શકે કોઈ મધર તો ફોર્મ્યુલા મિલ્ક આપવું જોઈએ, તો એ ફોર્મ્યુલા મિલ્ક બોટલથી આપી શકાય અને પ્લાસ્ટિકની બોટલથી આપી શકાય? હું બોટલના બહુ ખિલાફ છું. ભારતની બહાર બીજા ઘણા કન્ટ્રીઝમાં, અમેરિકામાં, યુરોપમાં દે અલાઉ બોટલ. ઇવન પીડિયાટ્રિશિયન જ બોટલ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, પણ હું બોટલની બહુ ખિલાફ છું. બોટલથી બચ્ચાને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ બહુ હાઈ છે. ઇન્ડિયાનું જે વાતાવરણ છે, ઇન્ડિયાનું જે કલ્ચર છે, એમાં બોટલથી બચ્ચાને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ બહુ હાઈ છે. બોટલને સેનિટાઈઝ કરીએ છે તો પણ એનું કારણ એવું હોય કે બોટલના જે પ્લાસ્ટિકના હિસ્સા પર કે અંદરના જે ગ્રૂવ્સ છે એના પર જે બેક્ટેરિયા હોય ને એના સ્પોર્સ હોય. તો તમે એને પ્રોપરલી ક્લીન ના કરી શકો. ઇવન ગરમ પાણીમાં બી ઘણા કહેતા હોય છે કે અમે બોટલને રાખીએ છીએ તો બોટલ ક્લીન થઈ ગઈ. ના, ગરમ પાણીનું ટેમ્પરેચર હોય 100 ડિગ્રી સેન્ટીગ્રેડ અને જે બેક્ટેરિયાના જે સ્પોર્સ હોય એ 400-500 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તો મરે જ નહીં. તો એ ખાલી મેન્ટલ સેટિસ્ફેક્શન હોય આપણું કે આપણે બોટલ સાફ કરી. બોટલ એ રીતે ક્લીન ના થાય. બોટલને જો ક્લીન કરવી હોય ને બોટલથી જ આપવું હોય ને તો સ્ટરીલાઇઝરથી બોટલને ક્લીન કરવી પડે. બોટલ સ્ટરીલાઇઝર બી આવે છે અને સ્ટરીલાઇઝરમાં યુઝ થાય એવી ખાસ બોટલો પણ આવે છે. તો એનાથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઓછા થઈ જાય. પણ છતાં પણ હું બોટલનો વિરોધી છું. એના બીજા કારણ એવું છે કે સ્ટરીલાઇઝરથી તમે બોટલ આપો, સ્ટરીલાઇઝ વાળી બોટલ આપો, એનાથી પણ બીજા સાઈડ ઇફેક્ટ બંધ નથી થતી. જેમ કે કાનનું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે રહે, બચ્ચું બહુ બધું દૂધ સાથે પી લે એના લીધે શ્વાસમાં દૂધ જવાના ચાન્સીસ વધી જાય. તો બોટલથી બીજી સાઈડ ઇફેક્ટ પણ હોય જ છે, ખાલી ઇન્ફેક્શન નથી હોતી. પણ એવું કહેવાય છે, મારી ફ્રેન્ડનું મેં એકવાર સાંભળ્યું હતું કે બીપીએ ફ્રી બોટલ હોય ને પ્લાસ્ટિક તો એ આપી શકાય. ના, બીપીએ ફ્રી પ્લાસ્ટિકને બચ્ચાને જે બીજી સાઈડ ઇફેક્ટ થઈ રહી છે બોટલની એની સાથે ડાયરેક્ટ કનેક્શન તો કોઈ જ નથી. કેમ કે બીપીએ ઇઝ એક ટાઈપનું કેમિકલ કમ્પોનન્ટ છે જે પ્લાસ્ટિક બનાવતી વખતે વપરાય છે, પણ એની અમાઉન્ટ એટલી ઓછી હોય છે કે એનાથી કોઈ મેજર સાઈડ ઇફેક્ટ થશે એવું નથી. અને ઘણાનું એવું આર્ગ્યુમેન્ટ હોય છે કે બચ્ચું ચમચીથી લેતું જ નથી એટલે બોટલ આપવી પડે છે. એ ખોટું એટલા માટે છે કે અમારા એનઆઈસીયુમાં 800 ગ્રામના, 900 ગ્રામના, 1 કિલોના, 1100 ગ્રામના બચ્ચા બહુ જ રૂટીનલી આવતા હોય છે. અમે એમને ચમચીથી દૂધ શીખવાડીને જ મોટા કરતા હોઈએ છીએ અને ડિસ્ચાર્જ પણ અમે સ્પૂન ફીડ પર જ કરતા હોઈએ છીએ. અને બધા બચ્ચા એનાથી મોટા થતા જ હોય છે. એટલે બચ્ચું લેતું નથી એ કારણને હું માનતો નથી. બીજો એક ફાયદો ચમચીથી આપવાનો એ છે કે તમે જ્યારે ચમચીથી બચ્ચાને દૂધ આપો ને તો પાછળથી કોઈ મધરને કમ્પ્લેન હતી કે ચીરો પડી ગયો છે કે ઇન્ફેક્શન છે એનાથી બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવી શકતી, તો પાછળથી બચ્ચું બ્રેસ્ટ ફીડિંગ લેતું થઈ જશે. ચમચીથી તમે જ્યારે દૂધ આપો ને તો બચ્ચું બ્રેસ્ટ ફીડિંગ લેવાનું ભૂલતું નથી અને એકચ્યુઅલી શીખી જાય છે. પણ તમે એકવાર બોટલ આપી દીધી ને તો એ બચ્ચું પછી બ્રેસ્ટ ફીડિંગ નથી કરતું. કેટલાક વડીલો એમ કહેતા હોય છે કે સંતોષ નથી થતો બાળકને વાડકી અને ચમચીથી, એમ પણ જાણવા મારું એવું માનવું છે કે વડીલોને સંતોષ નથી થતો, બચ્ચાઓને એવું નથી. વડીલોને થોડું ઉતાવળ હોય કે જલ્દી પતી જાય, આપણે આપણા કામે લાગીએ. બરાબર, ઠીક છે. બોટલનો એક જ ફાયદો છે કે તમારું કામ આસાન થઈ જાય.
એના સિવાય બોટલનો કોઈ ફાયદો નથી. તો બીજી કોઈ મટીરિયલની બોટલ આપણે આપી શકીએ? કારણ કે અત્યારે તો કાચની પણ આવે છે, સ્ટીલની પણ આવે છે. યસ, ચમચી. ચમચી સિવાય બીજું કાંઈ જ નહીં, તમે ખાલી એ જ રેકમેન્ડ કરો છો. કેમ કે તમે મટીરિયલ ગમે તે વાપરો, અલ્ટિમેટલી તમે નિપ્પલ જેવો પદાર્થ યુઝ કરવાના છો, જેને તમે એક વખત મોઢામાં આપ્યું ને પછી બચ્ચું માની નિપ્પલ નહીં લે. અચ્છા. એનું રીઝન એ છે કે માની છાતી પરથી દૂધ ખેંચવા માટે એક્સ્ટ્રા એફર્ટની જરૂર પડે, વધારે મહેનત લગાવવી પડે, વધારે મસલ્સ યુઝ કરવા પડે, તકલીફ પડે બચ્ચાને થોડી. અને તમે જ્યારે નિપ્પલ આપી દેશો તો એ કામ આસાન થઈ જશે. તો બચ્ચું એ જ પ્રિફર કરશે, મહેનત કરવાનું નહીં પ્રિફર કરે. તો એના લીધે એ કદી તમારી છાતી નહીં પડે. તો તમે મટીરિયલ નીચે ગમે તે યુઝ કરો, નિપ્પલ તો તમે પ્લાસ્ટિકની યુઝ કરવાના છો, સિલિકોનની આવે છે, વોટ એવર, તમારી છાતી નહીં લે. ઓકે. પ્રોબ્લેમ આપણો અલ્ટિમેટલી એ જ છે ને કે માનું છાતીથી ફરી પાછળથી લેશે કે નહીં. કેમ કે બીજું શું થાય કે તમે નિપ્પલથી આપશો ને તો એ માના નિપ્પલને પકડે નહીં. તો થશે શું કે બચ્ચું છાતી પર પકડે નહીં તો ઓક્સિટોસિન રિલીઝ નહીં થાય. તો ધીરે ધીરે તમારું મિલ્ક પ્રોડક્શન બી ઓછું થઈ જશે, છેલ્લે બંધ થઈ જશે. તો પાછળથી તમે જેમ કહેશો કે દૂધ નથી આવતું, પણ એની શરૂઆત બી તમે કરી હતી, તો એન્ડ પણ એવો જ થવાનો છે. ચમચીથી દૂધ આપવાથી ફાયદો શું થાય કે ચમચીથી દૂધ લેવું થોડું મુશ્કેલ હોય, છાતીથી દૂધ લેવું આસાન હોય. તો બચ્ચું છાતીને પ્રિફર કરશે ને શીખી જશે. ઓકે, હા, એ ફાયદો રહેશે તમને. બરાબર. જે આ ન્યૂબોર્ન બેબી હોય છે, જો એ વારંવાર ઉલટી કરે તો શું એ સામાન્ય ગણાય છે? હા, એટલે આમાં બે જવાબ છે. પહેલું છે કે એમાં શું હોય કે એ થોડુંક અડધું પચેલું દૂધ કાઢે, પેલું દહીં જેવું કાઢે, એ નોર્મલ છે. એનું કારણ એ છે કે આપણી અન્નનળી અને જઠરની વચ્ચે એક વાલ હોય, જેને લોઅર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર કહેવાય. આપણે જ્યારે કોઈ પણ ખોરાકને ગળીએ ને તો એ વાલ પાસ થયા પછી બંધ થઈ જાય, એટલે ખોરાક પાછો નથી આવતો. એ લોકોમાં એ વાલ થોડો ઢીલો હોય, એટલે કેવું પેલું દૂધ પીધું હોય ને એ બહુ જોરથી છીંકે, ખાંસે કે પેટનું પ્રેશર વધે ને તો એ દૂધ ઉપર આવી જાય અને એ જેવું દહીં જેવું બહાર નીકળે. તો એ નોર્મલ છે. દિવસમાં 4, 5, 6, 7 વખત સુધી બી થોડું થોડું દહીં જેવું કાઢે તો એ નોર્મલ છે. દરેક દૂધ પીધા પછી પણ થોડું કાઢે તો એ નોર્મલ જ છે. નોર્મલ ક્યારે ના કહેવાય કે જ્યારે એ એટલું બધું કાઢે છે કે એના લીધે એનું વજન નથી વધતું, એનું પેટ નથી ભરાતું, બચ્ચું રડ્યા જ કરે છે, દૂધ પીધા જ કરે છે, એને સંતોષ નથી થતો, તો એ સિચ્યુએશનમાં એ નોર્મલ નથી. બાકી દિવસમાં 6, 7, 8 વખત કાઢવું એ નોર્મલ છે. બચ્ચાનું વેટ વધતું રહેવું જોઈએ, બચ્ચું અધરવાઇઝ હેલ્ધી હોવું જોઈએ. ઓકે. ઘણી વાર છે ને તે બાળક દિવસમાં 5 થી વધારે વખત એટલે 10-12 વખત પણ સ્ટૂલ પાસ કરતું હોય છે, તો શું એ નોર્મલ ગણાય? તો જો બચ્ચું માના દૂધ પર જ છે તો એ નોર્મલ જ કહેવાય. ઓકે. દિવસમાં 10 વાર કરે, 12 વાર કરે, 15 વાર કરે, એની સાથે કનેક્શન નથી. ઓકે. કલર પણ નોર્મલ ગણાય. ઘણી વખત અમુક લોકોની કમ્પ્લેન હોય કે પીળા કલરનું થાય છે, લીલા કલરનું થાય છે, પાણી જેવું થાય છે, ફોદા જેવું થાય છે, કફ જેવું થાય છે. એવરીથિંગ ઇઝ નોર્મલ. જો બચ્ચું ખાલી માના દૂધ પર જ છે તો ફ્રીક્વન્સી ઇઝ ઓલ્સો નોર્મલ. 10 વાર થાય છે કે 5 વાર થાય છે. અને ઘણી વાર કેવું થાય કે ઊંધું હોય કે 6-7 દિવસમાં એક વાર કરતું હોય, તો ધેટ ઇઝ ઓલ્સો નોર્મલ. તો 6-7 દિવસમાં એક વાર કે એક દિવસમાં 6-7 વાર એ નોર્મલ છે. અને એવરી કલર ઇઝ નોર્મલ. હા, લાલ કલર નોર્મલ નથી કેમ કે બ્લડ હોઈ શકે. બાકી યલો, પીળો, પાણી જેવો, સફેદ, એવરી કલર ઇઝ નોર્મલ. જે ન્યૂબોર્ન બેબીઝ હોય છે તો એ લોકોને કોઈ વિટામિન આપવું જરૂરી છે કે પછી વિટામિનને પૂરક કોઈ વસ્તુ આપવી જરૂરી બને ખરી? નવા રેકમેન્ડેશન પ્રમાણે જેટલા પણ બચ્ચા પેદા થાય ને એને વિટામિન કે આપવું જોઈએ. ઠીક છે, તો આપણે વિટામિન કે નું ઇન્જેક્શન હોય એના અને એક જ ડોઝ હોય. એટલે એ વેક્સિન હોય છે? વેક્સિન ના કહેવાય, વેક્સિન ઇઝ ડિફરન્ટ. આ વિટામિન નું ઇન્જેક્શન હોય, ડિલિવરી પછી તરત જ આપવું જોઈએ. અમે દરેક બચ્ચાને આપીએ છીએ, એક જ વખત હોય, 24 કલાકની અંદર જ આપવાનું હોય. બીજા વિટામિનના પૂરક તરીકે અત્યારે ઇન્ડિયામાં રેકમેન્ડેશન છે કે દરેક પેદા થયેલા બચ્ચાને વિટામિન D3 આપવું જોઈએ, 400 ઇન્ટરનેશનલ યુનિટ પર ડે, 1 વર્ષ સુધી. એ અમે દરેક બચ્ચાને આપીએ છીએ. આના સિવાય બીજા કોઈ વિટામિનની હેલ્ધી બચ્ચાને જરૂરત હોતી નથી. ધારો કે કોઈ બચ્ચું જલ્દી પેદા થઈ ગયું છે, પ્રીમેચ્યોર છે, તો એની રેકમેન્ડેશન ઇઝ ડિફરન્ટ, અલગ હોય. આપણે નોર્મલ બચ્ચાની વાત કરી રહ્યા છે, તો વિટામિન કે અને વિટામિન ડી સિવાય બીજા કોઈ વિટામિનની જરૂરત હોતી નથી. હવે બાળકને જ્યારે કોઈ ડોક્ટર દવા આપે છે, એનો કોર્સ પૂરો કરવાનો કહે છે,
તો ઘણીવાર શું થાય છે કે બાળકને દવા આપણે આપીને 2 દિવસમાં સારું થઈ ગયું, તો ઘણીવાર ઘરમાંથી એમ કહેવાય કે એને સારું છે તો દવા નથી આપવી. તો એ દવાનો કોર્સ પૂરો કરવો એ કેટલો જરૂરી છે? જરૂરી છે. એનું રીઝન છે કે ડોક્ટર તમને દવા આપશે ને તો 2 ટાઈપની દવા આપશે. ઓકે. એક દવા કેવું તમને રેગ્યુલર લખ્યું હશે કે 2 ટાઈમ આપો, 3 ટાઈમ આપો અને 5 દિવસ સુધી આપો. અને એક દવામાં એવું લખ્યું હશે કે તાવ આવે તો જ આપો, ઉલટી થાય તો જ આપો, પેટમાં દુખે તો જ આપો. તો જે દવામાં તમને કન્ટિન્યુઅસ 5 દિવસ આપવાનું લખ્યું છે ને એ આપો. એમાં એક એન્ટીબાયોટિક બી હોય ઘણીવાર. તો ઘણા પેશન્ટ શું કરે કે તાવ મટી જાય તો એન્ટીબાયોટિક 2 દિવસમાં બંધ કરી દે. એ 2 રીતે જોખમકારક છે. પહેલું તો એવું થયું, પહેલું કારણ તો એ છે કે ઘણીવાર શું થાય કે એન્ટીબાયોટિક અધવચ્ચેથી બંધ કરે ને તો ઇન્ફેક્શન ફરી થઈ શકે. 5 દિવસ પછી, 10 દિવસ પછી, 14 દિવસ પછી ઇન્ફેક્શન ફરી લાગી શકે. એક કારણ તો આ થયું. બીજું કારણ શું થાય કે તમે ઇમ્પ્રોપર યુઝ કરો ને એન્ટીબાયોટિકનો તો એન્ટીબાયોટિકનું રેઝિસ્ટન્સ આવે. રેઝિસ્ટન્સ મીન્સ કે એ દવા હવે એ બીમારીમાં કામ નહીં કરે. એ બીમારીના કીટાણુ જે પહેલા એ દવાથી મરતા હતા હવે નહીં મરે, કેમ કે તમે એની હાફ ટ્રીટમેન્ટ કરી છે. તમે એકચ્યુઅલી કીટાણુને સ્ટ્રોંગ બનાવી રહ્યા છો. તો એના માટે પણ હાફ ટ્રીટમેન્ટ એન્ટીબાયોટિકના કેસમાં કદી ના કરવી જોઈએ. તમે કીધું કે જ્યારે તાવ આવે ત્યારે દવા આપવાની, પણ અત્યારે તાવની દવા વિશે ઘણું સાંભળવામાં આવે છે કે તાવમાં તો બાળકને કે કોઈએ પણ દવા લેવી જ ન જોઈએ. તો એમાં કેટલું સત્ય છે? એ સમજવા માટે 2 વસ્તુ સમજવી પડશે. ઓકે. પહેલું કે તાવ કેમ આવે. અચ્છા. તાવ એટલા માટે આવે કે જ્યારે આપણા શરીરમાં કોઈ બેક્ટેરિયા કે વાયરસ જાય ને તો આપણા શરીરને સંદેશો મળે કે શરીરમાં કોઈ ઇન્ફેક્શન આવ્યું છે. તો હાઇપોથેલેમસ આપણી બોડીનું ટેમ્પરેચર થોડું વધારી દે. એનાથી ફાયદો શું થાય કે જે થોડું ટેમ્પરેચર વધે ને એનાથી આપણી ઇમ્યુનિટી એક ગેર ઉપર ચડી જાય, એટલે ઇન્ફેક્શનને આસાનીથી બોડીમાંથી ક્લિયર કરી શકે. તો તાવ આપણા બોડીમાંથી ઇન્ફેક્શનને કાઢવા માટે જરૂરી પ્રક્રિયા છે. તો તાવ આવે આના લીધે. તો આ લોકો જે કહે છે ને કે તાવની દવા ના આપવી જોઈએ, એ પૂરી તરહથી કમ્પ્લીટલી સાચું એટલા માટે નથી કે ધારો કે હલકો તાવ આવ્યો બચ્ચાને, પણ બચ્ચું રમે છે, હસે છે, ખાય છે, કૂદે છે, તો એને દવા ના આપો ને. 99.8 ટેમ્પરેચર છે કે 99.9 ડિગ્રી ફેરનહીટ છે, બચ્ચાને બીજી કોઈ તકલીફ નથી, ખાલી થોડું શરીર ગરમ છે અને થર્મોમીટરમાં ટેમ્પરેચર બતાવે છે, તો એવા તાવને તમારે દવા આપવાની જરૂર નથી. બરાબર. પણ એવું કેવું કે તાવની દવા જ ના આપો, ધેટ ઇઝ રોંગ. એનું કારણ એ છે કે તાવની જ્યારે લિમિટ હાઈ થાય ને 101 ની ઉપર જાય, 102, 103, ત્યારે જે ટેમ્પરેચર વધવાના લીધે બોડીને ફાયદો મળતો તો ઇન્ફેક્શનને ક્લિયર કરવાનો, એ ફાયદો એ લેવલ પર નહીં મળે, કેમ કે એ ફાયદો અમુક ટેમ્પરેચર વધવા સુધી જ છે. બીજું શું થાય કે બહુ હાઈ ટેમ્પરેચર થઈ જાય ને તો બચ્ચું કમ્ફર્ટેબલ નહીં રહે. બરાબર. પડી રહેશે, શરીર દુખશે, રમે નહીં, ખેલે નહીં, ખાય નહીં, પીએ નહીં. ઘણાને બહુ હાઈ ટેમ્પરેચર પર ખેંચ પણ આવી શકે. તો એ લેવલ પર તમે તાવની દવા નહીં આપો એ રોંગ છે. આપવી જોઈએ, કેમ કે તાવની દવા આપવાથી ખાલી ટેમ્પરેચર ડાઉન થશે, આપણી ઇમ્યુનિટીને કે બોડીની જે બીજી પ્રક્રિયાઓ છે કે જેનાથી ઇન્ફેક્શન બોડીમાંથી જાય એને કંઈ ડિસ્ટર્બ નથી થવાનું. તો થોડા તાવ માટે ના આપો, પણ તાવ વધારે હોય તો આપો. હવે આ તાવમાં ઘણીવાર જો ખેંચ આવી જાય તો એમાં શરૂઆતના પગલા પેરેન્ટ્સે શું લેવા જોઈએ? તાવ સાથેની ખેંચને ફેબ્રાઇલ કન્વર્ઝન કહેવાય. એ નોર્મલી એમાં બચ્ચાના બ્રેઇનને નુકસાન થતું નથી. 1 વર્ષથી 5 વર્ષની બચ્ચા વચ્ચેને થાય, એટલે એમાં બહુ ગભરાવાની જરૂર નથી. તો એમાં સૌથી પહેલા શું કરવાનું કે ખેંચ આવી ગઈ છે ધારો કે, તો તમે બહુ નહીં કરી શકો કશું. મોઢામાં કે એમાં કંઈ પડ્યું હોય એને કાઢી લેવાનું કે જેથી બચ્ચાની શ્વાસમાં ન જતું રહે, અને તમારે તરત ડોક્ટર પાસે લઈ જવું, કેમ કે એમાં આપણે બહુ કંઈ કરી નહીં શકીએ, કેમ કે ત્યાં જઈને એને ખેંચ રોકવાનું ઇન્જેક્શન લેવું આપવું પડશે. પણ જે બચ્ચાને તાવ સાથે ખેંચ આવતી હોય એને ખેંચ આવતા પહેલા શું કરવું જોઈએ એ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. જેમ કે તાવ સાથે ખેંચ આવતી હોય તો જેવો બચ્ચાને તાવ આવે તાવની દવા આપી દો, કે તાવ સાથે જ ખેંચ આવે છે, તાવ ઉતરે છે તો ખેંચ નહીં આવે. બીજું, તમે પોતા કરી શકો. પોતા કરવાનો ફાયદો શું હોય કે ટેમ્પરેચર તરત ડાઉન થઈ જાય તો ખેંચ આવવાની શક્યતા ઘટી જાય. ઓકે. ને આ પોતા માટે પાણી કયું ટેમ્પરેચરનું લેવાનું? નોર્મલ ટેમ્પરેચર, ચિલ્ડ પાણી નહીં વાપરવાનું. ચિલ્ડ નહીં લેવાનું. ને ગરમ પાણી નળમાંથી આવતું હોય ને એ ટેપ વોટર. ઓકે. બહુ ઠંડુ પણ નહીં અને ગરમ તો બિલકુલ નહીં કરવાનું. બરાબર. ઠીક છે. નોર્મલ ટેપ વોટર જ વાપરવાનું. તો તમે તાવની દવા આપી દેશો, પોતા કરી દેશો, તાવ કંટ્રોલ કરી લેશો તો ખેંચ નહીં આવે. બરાબર. બસ, તો આજનો છેલ્લો સવાલ છે ડૉક્ટર
કે બાળકને ક્યાં સુધી સ્તનપાન કરાવવું જોઈએ અને સોલિડ ફૂડ ક્યારથી સ્ટાર્ટ કરવું જોઈએ? આમાં હું તમને બે રીતે જવાબ આપીશ. Okay. વોટ ઇઝ ધ રૂલ, અને આપણને એ રૂલમાં પ્રોબ્લેમ શું જોવા મળે છે એ બી જોઈશું. રૂલ એવો છે કે બચ્ચાને 6 મહિના સુધી તો ફક્ત માનું દૂધ આપવું જોઈએ. ઓકે. ત્યાં સુધી કંઈ જ ના આપવું જોઈએ, પાણી પણ ના આપવું જોઈએ. અને 2 વર્ષ સુધી તમે મધરનું દૂધ આપી શકો. 2 વર્ષ સુધી તો તમે આપી શકો. હવે આમાં તમારે કરવું કેવી રીતે પડે કે 6 મહિના સુધી તો ફક્ત માનું દૂધ આપો, પછી ધીરે ધીરે સોલિડ સેમી સોલિડ ચાલુ કરવું જોઈએ અને એને માના દૂધ સાથે આપવાનું ચાલુ કરો. બરાબર. પણ આમાં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે 6 મહિના પછી તમે જ્યારે ઉપરનું ચાલુ કરો ને, તો ધીરે ધીરે ઉપરનું જે ખોરાક છે એની માત્રા વધારતા રહો અને માના દૂધની માત્રા ઘટાડતા રહો. પ્રોબ્લેમ શું થાય છે કે 15 મહિના 14 મહિનાના મારી પાસે ઘણા બચ્ચા એવા આવે છે કે જેનું 90% ફીડિંગ માનું જતું હોય અને 10% જ બહારનું જતું હોય. એવું નહીં રાખતા. એ ટાઈમ પર 90% ફીડિંગ ઉપરનું જવું જોઈએ અને માનું દૂધ 10 થી 20% જ હોવું જોઈએ. કેમ કે થાય શું કે 14 મહિના 15 મહિના પછીના બચ્ચામાં જો માનું દૂધ વધારે જતું હોય ને, તો એ લોકોનું હિમોગ્લોબિન ઘટે છે, વજન ઘટે છે, એવું બધું થાય છે, જોવા મળે છે આપણને. અને બાળક સોલિડ પણ નહીં લઈ શકે કદાચ. કેમ કે એ ટાઈમ પર માના દૂધ કરતા ઉપરના ફીડિંગની માત્રા વધારે હોવી જોઈએ ને, એ વધારે જરૂરી પણ છે. તો ભલે તમે આપી શકતા હોય 2 વર્ષ સુધી, પણ ધીરે ધીરે તમારી માત્રા ઓછી જ કરતી રહેવી જોઈએ. કારણ કે હું 15 મહિનાના બચ્ચા ઘણા જોઉં છું કે ખાલી દિવસમાં એક જ વાર ખાતા હોય છે, 7 વાર ફીડિંગ કરતા હોય છે. એવું ના થવું જોઈએ. એ નુકસાન કરે ઇનફેક્ટ. કેમ કે જેમ જેમ બચ્ચાની ઉંમર વધે ને, તેમ તેમ એની જરૂરિયાત બદલાય. 6 મહિના સુધી એની બધી જ જરૂરિયાત માના દૂધથી પૂરી થાય. 6 મહિના પછી એવું નથી. 6 મહિના પછી જો તમે ફક્ત માનું દૂધ જ આપશો તો બચ્ચાની બધી જરૂરિયાત પૂરી નહીં થાય. તો એના લીધે એને તકલીફ થશે, એનું ન્યુટ્રિશનલ ઇમ્બેલેન્સ થશે. તો ઉપરથી આપી ભલે 2 વર્ષ સુધી શકાય, માત્રા તમારે ધીરે ધીરે બહારના ફીડિંગની વધારતા રહેવાની, માના દૂધની ઓછી કરતા રહેવાની, અને 2 વર્ષે તો બંધ જ કરી દેવું જોઈએ. થેન્ક યુ સો મચ ડોક્ટર નિમેશ. આ પોડકાસ્ટ મારા માટે તો બહુ જ ઉપયોગી બનશે, કારણ કે હું ટૂંક સમયમાં જ એક ન્યૂબોર્નની મધર બનીશ. પણ થેન્ક યુ. પણ મને આશા છે કે જેટલી પણ મારા જેવી પણ મધર નવી બની છે કાં તો બનવાની છે, એ લોકો માટે પણ ખૂબ જ જરૂરી બનશે ને એ લોકોને ખૂબ જ હેલ્પફુલ રહેશે. વન્સ અ ટાઈમ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેવા બદલ. તમે અહીં બીજા કયા ગેસ્ટને અમારી સાથે જોવા માંગો છો તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તમે કઈ માહિતી મેળવવા માટે વધારે ક્યુરિયસ છો એ અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. કોઈ ડાઉટ્સ હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય તો એ પણ જરૂરથી લખજો. તમને વિડીયોની શરૂઆતમાં કીધું તેમ ડૉક્ટર નિમેશ કાછેલાની પણ યુટ્યુબ ચેનલ ડૉક્ટર ફ્રેન્ડના નામથી છે, જ્યાં તેઓ આરોગ્યના રિલેટેડ ખૂબ જ સરસ માહિતી આપે છે. તો તેમની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને જરૂરથી લાઈક કરો. મળીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી બી મોર ક્યુરિયસ. થેન્ક યુ.